ઇન્ડોરામાં વેન્ચર્સ ઓપન 2026નો ખિતાબ જીત્યો. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આપી માત. અમદાવાદના કલાર બ્લુઝ એન્ડ ગ્રીન્સ ગ્લોફ ક્લબ ખાતે રમાયેલી પ્રતિષ્ઠિત ઇન્ડોરામાં વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ગોલ્ફર સપ્તક તલવારે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. રવિવારના રોજ સમાપ્ત થયેલી આ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં સપ્તકે શતરંજ જેવી વ્યૂહાત્મક રમત રમીને કુલ 10 અંડર 278ના સ્કોર સાથે ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે જ સપ્તક તલવારે વ્યાવસાયિક ગોલ્ફના ક્ષેત્રમાં પોતાનો બીજો મોટો ખિતાબ મેળવીને ભારતીય રમત જગતમાં નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. આ સ્પર્ધાના વિશ્લેષણ મુજબ સપ્તક તલવાર અને ઓસ્ટ્રિયાના ક્રિસ્ટોફ બ્લિયર વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. સપ્તકે અંતિમ દિવસે 2 અંડર 17નો સ્થિર સ્કોર જાળવી રાખીને ક્રિસ્ટોફ બ્લિયરને 2 શોટ્સના અંતરથી પરાજય આપ્યો હતો, જેઓ 8 અંડર 280ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યા હતા. આ ભવ્ય વિજયના પરિણામે સપ્તક તલવારને આશરે 43,20,000 રૂપિયાની ઇનામી રકમ પ્રાપ્ત થઈ છે, જેનાથી તેઓ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના ક્રમાંકમાં સીધા 44મા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. આ ઐતિહાસિક સફળતા બાદ રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વિજયને ભારતીય ગોલ્ફ માટે એક સીમાચિહ્ન રૂપ ગણવામાં આવે છે. સપ્તકે પોતાની જીત બાદ જણાવ્યું હતું કે પડકારજનક પરિસ્થિતિઓમાં ભૂલોને ઓછી કરવી એ જ તેમની સફળતાની ચાવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભારતીય ખેલાડીના વિજયથી આગામી સમયમાં દેશમાં ગોલ્ફ રમત પ્રત્યે યુવાનોમાં આકર્ષણ વધશે તેવી અપેક્ષા છે. આ ટુર્નામેન્ટમાં અન્ય ભારતીય ખેલાડીઓ વીર અહલાવત અને કાર્તિક સિંહે પણ ત્રીજું સ્થાન મેળવીને ભારતનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ऑलमोस्ट एक साल हो गया मेरा लास्ट विन को. लास्ट ईयर आई थिंक फर्स्ट वीक अप्रैल में मैं जीता था एंड ऑलमोस्ट 1 year टू द पॉइंट. सो हैप्पी टू गेट इट डन. वाकई काबिल तारीफ है. बहुत बहुत बधाई. पता चलता है, बताता है कि यूरोपियन टूर है, भारतीय गोल्फर्स अब बहुत तेजी से बढ़त बना रहे हैं. विश्व भर में आपको compete करते हुए भारतीय गोल्फर्स दिखेंगे. मैं तो ये समझता हूँ कि क्रिकेट के बाद जो एक नेक्स्ट गेम इंडिया के लिए है वो गोल्फ है. आप देखिए, जो भी क्रिकेटर्स अपनी करियर जब खत्म करने लगते हैं तो डायरेक्टली गोल्फ में आ जाते हैं. Well, that's absolutely fantastic as well for the homeboy to win it. So that's always good. We did have a quite limited international field this year, of course, but hopefully next year, geopolitics depending, we hope to bring some more international players to the tour, given it has been elevated to a higher level now. But it's always good for the homeboy to win.